લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વ્યસ્ત રાવપુરા ટાવર 4 રસ્તા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર બે યુવકો વચ્ચે નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર બનાવ ચર્ચાનો વિષય બન્યો હતો। મળતી માહિતી મુજબ કોઈ કારણસર બે યુવકો વચ્ચે તકરાર થતાં મામલો ઉગ્ર બન્યો હતો। બંને યુવકોએ પાઇપો હાથમાં લઈને એકબીજા ઉપર હુમલો કરવાના પ્રયત્નો કર્યા હતા। જાહેર માર્ગ ઉપર થયેલી આ મારામારીના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા। મારામારીના કારણે 4 રસ્તા ઉપર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। દરમિયાન પાલિકાના ઇન્ચાર્જ સિટી એન્જિનિયરના ગાર્ડ વચ્ચે પડી બંને યુવકોને અલગ પાડવાનો પ્રયાસ કર્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી હતી। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર કાયદાપ્રિય અને શાંત શહેર તરીકે ઓળખાય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જાહેરમાં ઝઘડા અને કાયદો હાથમાં લેવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે। આ ઘટનાએ પણ શહેરની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ પણ સક્રિય બની હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર અંગે મળેલી ચોક્કસ માહિતીના આધારે એલસીબી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। યશોદાનગર નજીક આવેલા ડાહિબાનગર વિસ્તારમાં દરોડો પાડતા 2 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસ તપાસ દરમિયાન સ્થળ ઉપરથી સુરેશ ઉર્ફે કાંચો ટેક બહાદુર થાપા અને રાજન મુળજીભાઈ પટેલ મળી આવ્યા હતા। દરોડા દરમિયાન એક ખંડેર હાલતના મકાનમાં તેમજ મોપેડની તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ 639 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત ₹97,000થી વધુ હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત કેસમાં સંડોવણી ધરાવતા જીતેન્દ્ર પાટણવાડિયા, અજય ઠાકોર, અજય પંચાલ સહિત કુલ 4 શખ્સોને ફરાર જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂનો જથ્થો, વાહન સહિત અંદાજે ₹2.47 લાખનો મુદ્દામાલ કબજે કરી આ મામલે વધુ તપાસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના મિલકતવેરા વસૂલાતને પ્રોત્સાહન આપવા માટે એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને રિબેટ આપવાની દરખાસ્તને સ્થાયી સમિતિએ સર્વાનુમતે મંજૂરી આપી છે। આ નિર્ણયથી એડવાન્સમાં મિલકતવેરો ભરતા નાગરિકોને સીધો લાભ મળી રહેશે। સ્થાયી સમિતિની બેઠક દરમિયાન એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ઉપર રિબેટ આપવા અંગેની મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। આ અંગે માહિતી આપતા સ્થાયી સમિતિના અધ્યક્ષા વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે રહેણાંક મિલકત ધારકો જો એડવાન્સમાં મિલકતવેરો ભરશે તો તેમને 10% રિબેટનો લાભ મળશે, જ્યારે બિન રહેણાંક મિલકતો માટે એડવાન્સ ટેક્સ ભરવા ઉપર 5% રિબેટ આપવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાગરિકો એડવાન્સ વેરો ભરે તે હેતુથી આ પ્રોત્સાહક યોજના લાવવામાં આવી છે। સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલી આ દરખાસ્તને તમામ સભ્યોએ સહમતિથી મંજૂરી આપી હતી। આ નિર્ણયથી મોટી સંખ્યામાં કરદાતાઓને રાહત મળશે તેમજ મહાનગરપાલિકાને પણ સમયસર આવક પ્રાપ્ત થવામાં મદદ મળશે। વેરા અંગે જે એડવાન્સ વેરા પ્રોત્સાહન માટે રિબેટ વળતર પાછું મળે અને એડવાન્સમાં લોકો પોતાનો ટેક્સ પે કરે એના માટે થઈને આજે એક આ ઠરાવ પણ દરખાસ્ત અમારી પાસે હતી, એને પણ સર્વ સભ્યએ સહમતિ આપીને એને મંજૂર કર્યું છે। કારણ કે એની અંદર આપણે રહેણાંક હેતુ મિલકત પ્રોપર્ટી છે રહી એના 10% આપણે લોકોને પોતાના રિબેટ આપી રહ્યા છીએ। સાથે સાથે બિન રહેણાંક મિલકત પ્રોપર્ટી છે રહી એને આપણે 5% રિબેટ આપી એવી ઠરાવની મંજૂરીની દરખાસ્ત મંજૂર કરેલી છે। તો સૌ પોતાના ટેક્સના પૈસા જે કંઈ મિલકત વેરો આપ ભરી રહ્યા છો તો કોર્પોરેશન આપને રિબેટ આપી રહ્યું છે અને આ દરખાસ્ત મંજૂર કરેલી છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક ઈવી બસો દોડતી જોવા મળશે। સ્થાયી સમિતિની બેઠકમાં ઈવી બસ સંચાલન સંબંધિત દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી।
સાથે જ મહિલા વરિષ્ઠ નાગરિક અને દિવ્યાંગ મુસાફરોને વધુ સુવિધા મળે તે માટે ખાસ સૂચનો સાથે ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો હતો. સ્થાયી સમિતિની બેઠકમાં એસપીવી સ્પેશિયલ પર્પઝ વ્હીકલ અંતર્ગત ઈવી બસ સેવાને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. એસપીવી કમિટીમાં સ્થાયી સમિતિના એક સભ્યની નિમણૂક કરવામાં આવતી હોય છે. અગાઉ આ જવાબદારી બંદીશ શાહ પાસે હતી, પરંતુ હાલ તેઓ કાઉન્સિલર ન હોવાથી તેમની જગ્યાએ વર્તમાન સભ્ય નરવીરસિંહ ચુડાસમાની નિમણૂક કરવામાં આવી છે. સ્થાયી સમિતિના અધ્યક્ષા વર્ષાબેન વ્યાસે જણાવ્યું હતું કે વડોદરા શહેર અને સાથે સાથે વુડાની હદના અમુક વિસ્તારોમાં એસપીવી સ્પેશિયલ પર્પઝ વ્હીકલની કમિટી છે. હાલમાં થોડી ઈ બસો આવી પણ ગઈ છે અને હજુ ઝડપથી આવવાની છે. આજે સ્થાયી સમિતિની બેઠકમાં આના માટે દરખાસ્ત કરવામાં આવી હતી, જે દરખાસ્તને મંજૂરી આપવાના સાથે એસપીવીને સૂચન સાથે ઠરાવ મંજૂર કર્યો છે કે એક સીટ બહેનો માટે રિઝર્વ હોય છે, પણ વધારાની પણ એક સીટ બહેનો માટે રિઝર્વ રખાય, જેથી બહેનો સારી રીતે મુસાફરી કરી શકે. બીજું સૂચન સિનિયર સિટીઝન માટે પણ એક સીટ રિઝર્વની વાત છે અને એક સીટ વિકલાંગો માટે પણ આ ધારાધોરણ મુજબ એસપીવી કાર્ય કરે એવા સૂચન સાથે આ ઠરાવને મંજૂર કર્યો છે. ટ્રાયલ બેઝ ઉપર એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે 1 વીક આખા શહેરમાં પહેલાં ટ્રાય ફેસ ઉપર લેવું, જેથી કઈ જગ્યાએથી ક્યાંથી ક્યાં પેસેન્જરને વધુ અનુકૂળતા પ્રમાણે ઓછા સમયે સારી જગ્યાએ પોતાની ડેસ્ટિની ઉપર જઈ શકે. એ માટે વિચારણા સાથે આ ઠરાવને 1 વીક ટ્રાયલ બેઝ ઉપર રૂટ ઉપર ચલાવવા સાથે મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેર અને સાથે સાથે વુડાના હદના પણ અમુક વિસ્તારો જે આપણે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એસપીવી, જે આ રીતની એક આપણી કમિટી છે, જેમાં ઈ બસ થોડી આપણી આવી પણ ગઈ છે અને થોડા જ સમયની અંદર બીજી બસો પણ ઝડપથી આવવાની છે. તો આના માટે આજે આ દરખાસ્ત અમારી પાસે હતી. એ દરખાસ્તને મંજૂરી આપવાની સાથે અમે એસપીપીને એવું સૂચન સાથે ઠરાવને આને મંજૂર કર્યો છે કે એક સીટ ઓલવેઝ બહેનો માટે રિઝર્વ હોય છે, પણ વધારાની પણ એક સીટ બહેનો માટે, જેથી કરીને નાના કામ માટે જ્યારે બહેન નીકળી હોય ત્યારે સારી રીતે પોતે ટ્રાવેલિંગ કરી શકે. બીજું એક સિનિયર સિટીઝન માટે પણ એક સીટની રિઝર્વ સાથેની વાત કરી છે અને એક વિકલાંગો માટે આ ધારાધોરણ મુજબ આપ એસવીપી કરે એવા સૂચન સાથે આ ઠરાવને મંજૂર કર્યો છે. ટ્રાયલ બેઝ ઉપર એવું પણ નક્કી કર્યું છે કે 1 વીક આખા શહેરની અંદર એને પહેલા ટ્રાયલ બેઝ ઉપર લેવું, જેથી કરીને કઈ જગ્યાએથી ક્યાંથી આપણને કયા પેસેન્જરને વધુ અનુકૂળતા પ્રમાણે ઓછા સમયે સારી જગ્યાએ પોતાની ડેસ્ટિની ઉપર જઈ શકે. એ વિચારણા સાથે આ ઠરાવને 1 વીક ટ્રાયલ બેઝ ઉપર પણ આ રૂટ માટે રાખેલું છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કલાદર્શન 4 રસ્તા પાસે મુખ્ય માર્ગ ઉપર મકાનમાં તસ્કરોએ ત્રાટકીને લાખોની ચોરી કરીને ફરાર થયા હતા. વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી છે, તેમ છતાં ખાકીને જાણે કોઈ ફરક પડતો ન હોય તેમ લાગે છે. શહેરમાં રોજબરોજ કોઈને કોઈ વિસ્તારમાં ચોરીના બનાવો બની રહ્યા છે. પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. વડોદરાના કલાદર્શન 4 રસ્તા પાસે આવેલ મુખ્ય માર્ગ ઉપર મકાન નંબર 3 નટરાજનગરમાં સાગરભાઈ પરિવાર સાથે રહે છે. ગઈકાલે તેઓ બેનના મકાને ગયા હતા. આજે સવારના 8:45 વાગે સાગરભાઈના પિતા અને માતા ઘરે પરત ફર્યા હતા અને સાગરભાઈ પોતાની ફરજ ઉપર ગયા હતા. ઘરમાં પ્રવેશતા પિતા સુરેશભાઈને જાળીનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો, જે બાદ દીકરા સાગરને જાણ કરતા સાગરભાઈ પોતાની ફરજ ઉપરથી ઘરે આવ્યા હતા. ઘરમાં તપાસ કરતા તિજોરીનો સામાન તેમજ અન્ય સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. ફરિયાદીના જણાવ્યા અનુસાર ઘરમાંથી સોનાના દાગીના તેમજ 1.5 લાખ રોકડની ચોરી થઈ છે. ચોરીની ઘટના સંદર્ભે પાણીગેટ પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આજે સવારે જ્યારે મમ્મી પપ્પાએ ઘર ખોલ્યું અંદાજિત 8:45 વાગે, ત્યારે આજે જારીનો જે નચુકો છે એ તૂટેલો હતો. એટલે પપ્પાને આઈડિયા આવી ગયો કે લગભગ કંઈક બનાવ બનેલો છે. એટલે હું મારી જોબ પર હતો, પપ્પાએ ફોન કર્યો તો હું તરત જ ઘરે આવી ગયો. ઘરે આવીને અમે જોયું તો ઘરનો તિજોરીનો અંદર બધો સામાન જે વેરવિખેર હતો, માળિયા પરનો સામાન પણ બધો વેરવિખેર હતો. પછી બધું ચેક કર્યું તો લગભગ ઘરની અંદર જે સોનાના દાગીના જે હતા એ પણ ચોરાયેલા છે અને જે રોકડ હતી અંદાજિત 1.5 લાખની આજુબાજુ
કે રોકડ પણ ઘરમાંથી ગાયબ છે. પરિવાર ક્યાં હતો રાત્રે? પરિવાર ક્યાં ગયો? અમે લોકો ગઈકાલે રાત્રે અમારો બીજો ફ્લેટ છે દેવાશીષ હાઇટ્સમાં, અમે લોકો ત્યાં હતા. મારા બેનને ત્યાં જમવાનો પ્રોગ્રામ હતો એટલે પછી રાત્રે અમે લોકો ત્યાં જ સૂઈ ગયા હતા અને સવારે પછી આવ્યા તો આ બનાવ બનેલો છે. આની જાણ થતાની સાથે હું 112 પર જાણ કરેલી હતી અને તરત જ પોલીસના અધિકારીઓ બધા આવ્યા, એમને જાણકારી લીધી છે બધી અને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પણ હું અરજી તો આપેલી છે. હવે પ્રશાસને એવું કીધું છે કે કાર્યવાહી થશે અને રિકવરી થશે એવું આશ્વાસન આપેલું છે. કેટલાની ચોરી? 6.5 તોલા સોનું છે અને અંદાજિત 1.5 લાખ રૂપિયાની રોકડ છે. શું નામ તમારું? સાગર સુરેશભાઈ ધોબી. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઓમ શાંતિ. બ્રહ્માકુમારી અટલાદરા ખાતે પર્યાવરણ દિવસ નિમિત્તે અમારો ટોપિક હતો પ્રકૃતિ પરિવર્તન. એના અંતર્ગત અમે જે પ્રોગ્રામ રાખ્યો એમાં આપણા નવનિયુક્ત બોડી, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકશ્રી અહીંયા પધારેલા, એમનું સન્માન પણ કર્યું અને સાથે સાથે એમના દ્વારા અમે લોકોએ વૃક્ષોનું વાવેતર પણ કર્યું, વૃક્ષારોપણ પણ કર્યું અને સાથે ખાસ આ એક મેસેજ દેવાનો છે બધાને કે આ કરવા પાછળનો હેતુ એક જ છે કે આજે સમાજની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે શુદ્ધ હવા અને શુદ્ધ પાણી નથી. આપણા નાના નાના બાળકોને, જે આવનાર પેઢી છે એને આપણે ઘણું બધું આપીને જઈશું, પણ શુદ્ધ હવા અને પાણી પણ આપવું જોઈએ. બીજી વસ્તુ, જીવનની અંદર આપણે જોઈએ કે જ્યારે આપણને ડર ને ભય લાગે છે તો આપણને પસીનો આવી જાય છે, ધ્રુજારી આવી જાય છે, તો આપણા વિચારોની અસર આપણા શરીર ઉપર જરૂર થાય છે. એવી જ રીતે આપણા વિચારોની અસર જો આંતરિક પ્રકૃતિ ઉપર થતી હોય તો બાહ્ય પ્રકૃતિ ઉપર પણ અવશ્ય થવાની છે. આપણા વિચારોને આપણે સકારાત્મક, શુદ્ધ બનાવવા જોઈએ, એ પણ એક પર્યાવરણનો હિસ્સો છે. અને સાથે એવું પણ કહીશ કે જ્યાં આપણે રહીએ છીએ એ પણ એક આપણો હિસ્સો છે. આપણે 2 વૃક્ષ જરૂર વાવવા જોઈએ. જો 2 વૃક્ષને આપણે વાવીશું તો આખા વિશ્વને, આખા ભારતને આપણે હર્યુંભર્યું કરી શકીશું અને આપણી એક જિમ્મેવારી લીધી કહેવાય એવું ગણાશે. હું વડોદરા નિવાસીઓને અપીલ કરું છું કે જરૂરથી દરેક વ્યક્તિ આ જૂન માસની અંદર 2 પૌધા પણ જરૂર રોપે. ઓમ શાંતિ. બ્રહ્માકુમારી અરુણા દીદી, સંચાલિકા, અટલાદરા, વડોદરા. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના પ્રવેશદ્વાર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર જામવા ઓવરબ્રિજ પાસે વહેલી સવારે એક ટ્રક પલટી ખાઈ જતા થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતમાં ટ્રકને ભારે નુકસાન થયું હતું, જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે નંબર 48 ઉપર જામવા ઓવરબ્રિજ નજીક પ્રસાર થઈ રહેલી એક ટ્રક અચાનક પલટી ખાઈ ગઈ હતી.
ટ્રક ચાલકના જણાવ્યા મુજબ માર્ગ ઉપર આગળ જતા અન્ય એક વાહનને બચાવવાનો પ્રયાસ દરમિયાન તેને સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક રોડ ઉપર પલટી મારી ગઈ હતી. અકસ્માતની ઘટનાના પગલે હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર અને ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને ટ્રાફિકને ફરી સુચારુ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં ટ્રકને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. જો કે ટ્રક ચાલકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો અને કોઈપણ પ્રકારની જાનહાનિ કે ગંભીર ઈજા નોંધાઈ ન હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઓવરસ્પીડ વાહનો સામે વિશેષ ડ્રાઈવ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ગ અકસ્માતોને રોકવા અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે જામવા ઓવરબ્રિજથી તરસાલી ઓવરબ્રિજ વચ્ચે સ્પીડ મોનિટરિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 પર આધુનિક સ્પીડ કેમેરાની મદદથી વાહનોની ગતિ ઉપર સતત નજર રાખવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ગતિ મર્યાદાનો ભંગ કરીને વધુ ઝડપે દોડતા અનેક વાહનો કેમેરામાં કેદ થયા હતા. ઓવરસ્પીડ વાહનોના ચાલકો સામે મોટર વાહન અધિનિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ ઝડપે વાહન હંકારવાથી માત્ર ચાલક જ નહીં પરંતુ અન્ય માર્ગ વપરાશકારોના જીવને પણ ગંભીર જોખમ ઊભું થતું હોય છે. તેથી વાહન ચાલકોએ હંમેશા નિર્ધારિત ગતિ મર્યાદાનું પાલન કરવું જોઈએ. સ્પીડ કેમેરામાં નોંધાયેલ વાહનોના માલિકોને ઈ-મેમો ઓનલાઈન મોકલવામાં આવે છે. જો નિર્ધારિત સમયગાળામાં દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો કાયદાકીય જોગવાઈ મુજબ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપીને આગામી દિવસોમાં પણ હાઈવે ઉપર તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર આવા વિશેષ ચેકિંગ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે. સાથે જ વાહન ચાલકોને સુરક્ષિત ડ્રાઇવિંગ, સીટ બેલ્ટ અને હેલ્મેટના નિયમોનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી હતી. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જમીનના હકપત્રક સંબંધિત ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના એક કેસમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નર્મદા જિલ્લાના નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની સત્તાનો દુરુપયોગ કરવા અને ખાનગી આસામીઓ સાથે સાંઠગાંઠ રચી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાના આક્ષેપો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2008ના આ જૂના કૌભાંડમાં કાયદાનો સિકંજો કસાતા મહેસૂલી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સીઆઈડી ક્રાઇમે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગાંધીનગરની સૂચના તથા પોલીસ અધિક્ષક વહીવટના માર્ગદર્શન હેઠળ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી મામલતદારે પોતાના સરકારી હોદ્દા અને પાવરનો દુરુપયોગ કરીને અન્ય આરોપીઓ સાથે મિલીભગત કરી હતી. નાંદોદ તાલુકાના બખર ગામના સર્વે નંબર 33, 35, 41 અને 42 અંગેના હકપત્ર નોંધ નંબર 504 જે તારીખ 15 જૂન 1999થી સત્તાવાર રીતે રદ થઈ ચૂકી હતી, તેને જાદુઈ રીતે ફરી જીવતી કરવામાં આવી હતી. સંબંધિત વ્યક્તિઓ જન્મજાત ખેડૂત ખાતેદાર છે કે નહીં તેની કોઈપણ પ્રકારની કાયદેસરની ચકાસણી કે ખાતરી કર્યા વિના તત્કાલીન મામલતદાર પખાવાલાએ પર્વતમાન નિયમો અને કાયદાકીય જોગવાઈઓને નેવે મૂકીને ગત તારીખ 10મી ડિસેમ્બર 2008ના રોજ હકપત્રકની નોંધ નંબર 670ને ગેરકાયદેસર રીતે પ્રમાણિત કરી દીધી હતી. મામલતદારના આ એક ગેરકાયદેસર નિર્ણય અને સહીના કારણે સરકારી તિજોરીને અંદાજે રૂપિયા 1,39,39,150નું મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હોવાનું સીઆઈડીની તપાસમાં સત્તાવાર રીતે બહાર આવ્યું છે. સરકારી જમીન અને રેકોર્ડ સાથે થયેલી આ ચેડાની ગંભીરતાને જોતા આ મામલે વડોદરા ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાહિત પ્રકરણમાં પુરાવાઓ એકત્રિત કર્યા બાદ સીઆઈડી ક્રાઇમની ટીમે આરોપી પૂર્વ મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાને ગત તારીખ 4 જૂન
2026ના રોજ રાત્રિના 11:15 વાગે સત્તાવાર રીતે અટકમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરજણ તાલુકાના પાલેજ નારેશ્વર રોડ ઉપર આવેલ ઓસ ગામ નજીક ગત રોજ રાત્રે અંદાજે 2 વાગ્યાના સમયે એક રેતી ભરેલા ડમ્પરનો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ડમ્પર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા વાહન રસ્તા કિનારે આવેલા લીમડાના ઝાડ સાથે અથડાયું હતું. અકસ્માતના પગલે 1 થી 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નારેશ્વર પાલેજ માર્ગ ઉપર રેતી ભરેલા ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી અકસ્માતોના બનાવો વારંવાર બનતા રહે છે. માર્ગ સલામતી અંગે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિક નાગરિકો દ્વારા રેતી ખનન અને ઓવરલોડ વાહનો સામે વધુ કડક દેખરેખ અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જો કે રેતી ખનન પર પ્રતિબંધ મૂકવા અથવા તેની કાનૂની સ્થિતિ અંગેનો નિર્ણય સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓના અધિકાર ક્ષેત્રમાં આવે છે. ગ્રામ્યજનો એવી પણ માંગણી કરી રહ્યા છે કે માર્ગ સુરક્ષા માટે ઓવરલોડ વાહનોની ચકાસણી, નિયમોનું કડક પાલન અને અસરકારક નિયંત્રણ જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કવાટ પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં તુરખેડા ગામે નર્મદા નદીના કિનારે નાવડી મારફતે કરવામાં આવતી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન ₹6.80 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટર MF ડામોર દ્વારા સ્ટાફને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને LCBની ટીમ કવાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે તુરખેડા ગામના નર્મદા નદી કિનારે વાવણાભાઈ મુળજીભાઈ ભીલ અને સુખરામભાઈ મલસિંગભાઈ ભીલ પોતાના કબજા ભોગવટાની નાવડીમાં પરમિટ વિના ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને લાવી રહ્યા છે. બાતમીના આધારે LCBની ટીમે તુરખેડા ગામે નર્મદા નદીના કિનારે વોચ ગોઠવી હતી. બાદમાં બાતમી મુજબની નાવડી ત્યાં પહોંચતા પોલીસે તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નાવડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 2218 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 5,75,558 હોવાનું સામે આવ્યું હતું. પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ નાવડી અને દારૂનો જથ્થો કિનારે મૂકીને નજીકના ડુંગરાળ વિસ્તારમાં ભાગી છૂટ્યા હતા. પોલીસે દારૂ ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી ₹1 લાખ કિંમતની નાવડી તેમજ ₹5,000 કિંમતનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન સહિત કુલ ₹6,80,558નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ફરાર આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આરોપીઓની શોધખોળ માટે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી છે. લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કરજણ તાલુકાના પાલેજ નારેશ્વર રોડ ઉપર આવેલ ઓસ ગામ નજીક ગત રોજ રાત્રે અંદાજે 2 વાગ્યાના સમયે એક રેતી ભરેલા ડમ્પરનો અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ડમ્પર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા વાહન રસ્તા કિનારે આવેલા લીમડાના ઝાડ સાથે અથડાયું હતું. અકસ્માતના પગલે 1 થી 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નારેશ્વર પાલેજ માર્ગ ઉપર રેતી ભરેલા ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી અકસ્માતોના બનાવો વારંવાર બનતા રહે છે. માર્ગ સલામતી અંગે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિક નાગરિકો દ્વારા રેતી ખનન અને ઓવરલોડ વાહનો સામે વધુ કડક દેખરેખ અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. જો કે રેતી ખનન પર પ્રતિબંધ મૂકવા અથવા તેની કાનૂની સ્થિતિ અંગેનો નિર્ણય સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓના અધિકાર ક્ષેત્રમાં આવે છે. ગ્રામ્યજનો એવી પણ માંગણી કરી રહ્યા છે કે માર્ગ સુરક્ષા માટે ઓવરલોડ વાહનોની ચકાસણી, નિયમોનું કડક પાલન અને અસરકારક નિયંત્રણ જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.
લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડેસરમાં એક સોની વેપારી દ્વારા ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. દાગીના બનાવવાના બહાને ગ્રાહકોનો વિશ્વાસ જીતી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાનો મામલો ડેસર પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલોલના રહેવાસી આરજુબેન ઘાચીએ ડેસર ખાતે સોની કામ કરતા સંજયભાઈ ચંપકલાલ સોનીને સોનાનું બ્રેસલેટ બનાવવા માટે કટકે કટકે રૂપિયા 80,000 આપ્યા હતા. જો કે સંજય સોનીએ બ્રેસલેટ બનાવ્યું ન હતું અને પૈસા પણ પરત કર્યા ન હતા. આરોપી સંજય સોનીએ માત્ર આરજુબેન જ નહીં પરંતુ પંથકના અન્ય ઘણા ગ્રાહકો જેવા કે શૈલેષકુમાર ચાવડા, અર્જુનભાઈ સોલંકી, હરેશભાઈ પરમાર, આશાબેન પરમાર, મીનાબેન પરમાર, સંતોકબેન ચૌહાણ, સવિતાબેન દરબાર અને મહેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી પણ દાગીના બનાવવા કે રિપેરિંગ કરવાના બહાને સોનું અને રોકડ મેળવી લીધા હતા. કુલ મળીને આરોપી સોનીએ ગ્રાહકો પાસેથી રૂપિયા 6.58 લાખ રોકડા અને 10 તોલા 6,150 મિલીગ્રામ સોનું જેની કિંમત 6.43 લાખ થાય છે મેળવી લીધું હતું. લાંબા સમય સુધી દાગીના કે રૂપિયા પરત ન મળતા ગ્રાહકોએ પોતાની રકમની માંગણી કરી ત્યારે આરોપી સંજય સોની ઉશ્કેરાઈ જઈને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ડેસર પોલીસે આરોપી સંજય સોની વિરુદ્ધ બીએનએસની કલમ 316(2), 318(4), 351(2) અને 352 હેઠળ વિશ્વાસઘાત, છેતરપિંડી અને ધમકીનો ગુનો નોંધી તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણા શૈલેષકુમાર છત્રસિંહ, હું મૂળ સિન્નામુવાડાનો રહેવાસી છું અને આજથી લગભગ ગઈ સાલ 7/8/2025ના રોજ મેં મારી જૂની રકમો બનાવવા માટે થઈ સંજયભાઈ ચંપકલાલ સોનીને ડેસરમાં આપી હતી, જે આજ સુધી એને પરત આપી નથી. બરાબર. પછી તમે અત્યાર સુધી ફરિયાદ કેમ નહીં દાખલ કરી? ફરિયાદ એટલે જ્યારે હું ત્યાં ગાડી જતો ત્યારે એવા એમ કહેતા કે ભાઈ તમે 2 દિવસમાં આલું, 2 દિવસમાં આલું, એમ કરીને આજે 7-8 મહિના થઈ ગયા છતાં મને એક પણ રકમ એમને પાછી આપી નથી. કેટલી છે તમારી કુલ રકમો? મારી લગભગ 6.5 તોલા જેવું સોનું મારું લીગલી છે, જે મેં બનાવવા આપ્યું હતું. અને એના સિવાય એક સોનાનું પેન્ડલ છે અને મારા સિસ્ટરની એક લોકેટ છે 2 તોલાનું અને મારા ભાઈની ચેન છે. એટલે કુલ થઈને કેટલું થાય છે? બધું થઈને લગભગ 10 તોલા જેવું થાય છે તમારું? હા.